મારા દીકરા નથી તો હું ક્યાં જાઉં? નથી તળે નથી કમાઈને ખાવું, અહીંયા નથી ખાવા દેતા, મકાન નથી રહેવા દેતા, ક્યાં જઈએ અમે? ચોમાસું શરૂ થાય તે પહેલાં જ તંત્ર ગરીબો પર તૂટી પડ્યું છે। જામનગર 1404 જે આવાસ યોજના છે તેમાં જર્જરિત આવાસ જે છેલ્લા ઘણા સમયથી તંત્ર દ્વારા નોટિસ પાઠવવામાં આવે છે ત્યારે તે લોકોને આજે મકાન જે છે તે ખાલી કરાવવામાં આવ્યા છે અને ત્યાંના 2 બ્લોક જે ડિમોલિશન કરવામાં આવ્યા છે। લોકોની સમસ્યા એવી છે કે જે ભયજનક જે પરિસ્થિતિમાં જે મકાન છે તેમાં તેઓ પણ રહેવા નથી માંગતા, પરંતુ જાય તો જાય કાં? તંત્રએ અત્યારે હાલ જે લોકોને આત્મનિર્ભર થવા માટે જે છૂટો દોર આપી દીધો છે અને તેમને કહી દીધું કે અમે તો આ મકાન આજે અમારી ફરજના ભાગરૂપે પાડી નાખશું, તમારે તમારું જે થાય એ તમારે જે કરવું હોય તમે કરો। પરંતુ હાલ ખેર જે આજે લોકોનું જે રુદન અને જે લોકોના જે આંસુ હતા તે સામે આવીને અત્યારે હાલ જે કહેતા હતા કે જાય તો જાય કહાં। નમસ્કાર, ટકાટક મીડિયામાં આપની સાથે હું છું અર્જુન। જામનગરના 1404 આવાસની છે કે જે 1404 આવાસ 2000ની સાલમાં જે છે તે તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ જે 20-25 વર્ષ જેટલો જે સમય વીતી ગયો છે, એટલે કે 25 વર્ષ જેટલા સમય બાદ હવે તે અતિ જર્જરિત હાલતમાં આવી ગયું છે। તેમાં રહેવું ખૂબ જ જોખમી છે, કારણ કે જે ગમે ત્યારે જે તે મકાનો જે છે તે પડી શકે છે। એટલે કે વરસાદ આવે, વાવાઝોડું આવે તે ચોમાસા પૂર્વે જે તંત્ર દ્વારા જે ત્યાંના રહીશો છે તેમને વારંવાર નોટિસ દર વર્ષે પાઠવવામાં આવતી હોય છે છેલ્લા 4-5 વર્ષથી કે તમે આ મકાન કાં તો તમે ખાલી કરી દો અને કાં મકાનમાં તમે રિપેરિંગ કરાવી લો। પરંતુ લોકોની સમસ્યા કંઈક અલગ છે। લોકો એવું કહે છે કે અમે તેમની પાસે રિપેરિંગ કરાવવા માટેના પૂરતા પૈસા નથી, કારણ કે આવાસમાં જે લોકો રહે છે તે ખૂબ જ ગરીબ પરિસ્થિતિના માણસો છે, ટકનું કરીને ટકનું ખાતા લોકો છે, એટલે તેમની પાસે રિપેરિંગ કરાવવા માટે પૈસા નથી। બહાર તે મકાન ખાલી કરીને જાય તો રહેવા માટે ભાડાના પૈસા નથી। ત્યારબાદ સરકારે ગયા વર્ષે મહાનગરપાલિકાએ તેને રીડેવલપમેન્ટ પોલિસી અંતર્ગત તે પ્રોજેક્ટને જે છે તે હાથ ધરવામાં આવ્યું છે। એટલે કે હાઉસિંગ બોર્ડના જે તમામ જે આવાસ છે તેને રીડેવલપ કરવામાં જે સરકાર તેમને રીડેવલપ કરી દેવામાં આવશે। પરંતુ હાલ પરિસ્થિતિનું એવું નિર્માણ થયું છે કે જે લોકો જે છે તે ત્યાં રહે છે તેઓ એમ કહે છે કે અત્યારે જો અમે આ મકાન ખાલી કરી દઈએ તો અમે રહેવા ક્યાં જશું? અમારા બોરિયા બિસ્તરા નાખીને અમારે નાના બાળકો લઈને અમારે ક્યાં રહેવા જવું? તો બીજી તરફ મહાનગરપાલિકા એમની જગ્યાએ તે એક જગ્યાએ કાયદાકીય રીતે તેઓ સાચી છે કે જો તે અતિ ભયજનક પરિસ્થિતિમાં જે મકાનો છે જેમાં જો તે રહે તો ખૂબ જ જોખમી સાબિત થાય એવું છે। તો જો તેઓ મહાનગરપાલિકા તેમને ત્યાં રહેવા દે અને કાલ સવારે ભગવાન ન કરે ને કોઈ દુર્ઘટના ઘટે તો તેનું જવાબદાર કોણ થશે? તો બંને જે પક્ષ છે તે બંને પક્ષ તેમની જગ્યાએ સાચા છે, પરંતુ તેમનો વચ્ચેનો રસ્તો કંઈક સરકાર કાઢે તેવું લોકો ઈચ્છે છે। કારણ કે અત્યારે હાલ જે આજે 2 બ્લોક છે તેમનું ડિમોલિશન કરવામાં આવ્યું, ત્યાં રહેતા લોકો તે લોકોનું રુદન અને તેનો અવાજ સાંભળીએ ને એટલે આપણે એમ થાય કે આપણું હૈયું છે ને તે હચમચી જાય કે અમે નાના માણસો અમારે ક્યાં જવું? એમાં તો એક મહિલા, એક વૃદ્ધા હતા। મહિલાએ તો રડીને એમ કીધું કે મારે દીકરો નથી, મારે પતિ નથી, મારે ક્યાં રહેવા જવું? મકાન પડશે તો વાંધો નહીં, મરી જાય તો હું પડશે તો હું બહુ તો મરી જઈશ, મારે મરી જ જવું છે, પણ મને એટલીસ્ટ તમે મને અહીંયા રહેવા દો। હું ક્યાં જઈશ મારું ઘર મૂકીને? મને કોણ સાચવશે? હું મારું ટકનું કરીને ટકનું ખાઉં છું। સાંજે સેવા માટે જે જમવાનું જે લોકો જે આપતા હોય છે તે જમવાનું આવે ત્યારે અમે લોકો જમીએ છીએ। આવી પરિસ્થિતિમાં રહેતા લોકો છે, ત્યારે મારી પાસે કહેવા માટે શબ્દો નથી કે શું કહેવું
પહેલાં આપણે એ વૃદ્ધા શું કહે છે તે વિડીયો આપણે સાંભળી લઈએ. ભાઈ મકાન અમને ક્યાંક રહેવા દો. મારા બાપ મારાથી ભાડું નથી ભરાય. હું કમાઈને કહું છું એમાં એવરથી નથી જવાતું. પણ મારા દીકરા શું કરી તમે ક્યાં જાય? મારા બાપ અમે ક્યાં જવું? બોલ ક્યાં જવું? તું ક્યાં? મારા દીકરા મારે કોઈ નથી. એક આવડક દીકરો જ નહીં તો 2 વર્ષ 4 વર્ષ થાત ને તો મારો આધાર થઈને રહેત કે બા તું બેઠીને હું કમાઈને દઈશ તને. હું મારે તો કોઈ નથી મારા બાપ. મારા હે ભાઈ અમે તો એક જ કહી છીએ કે અમને રહેવા દો મારા બાપ. શું બીજા હું તો કહું છું ભલે તમે તમારા પાડા મને રહેવા દો. મરી જાય છે ને ભલે મરી જાઉં. હું મારે મરું જ છે. એકલા મળે ને શું ઉપાધિ પછી મર્યા તો મર્યા ભાઈ, ના મર્યા ના જીવા જેવા થયા અમે તો. અમારી એવી આશા હાલત થઈ ગઈ છે મારા ભાઈ. મહાનગરપાલિકા લોકોને મકાન ખાલી કરાવે, રીડેવલપમેન્ટ પોલિસીમાં લોકોને નવા મકાન આપશે. મહાનગરપાલિકા હોય કે સરકાર હોય આ બાબતમાં તે ખોટું કરે છે તેવું આપણું જરાય કહેવાનો આશય નથી. તેઓની કામગીરી ઉપર જરાય પણ શંકા નથી. પણ કહેવાનો મતલબ એ છે કે તમે એક માનવતા રૂએ જે માણસોને તમે મકાન ખાલી કરાવો છો તેને રહેવાની કંઈક વ્યવસ્થા તો આપો. ચોમાસામાં લોકો મરી ન જાય, મકાન પડે ને લોકો મરી ન જાય, તેમની દુર્ઘટના તેવી કોઈ ન સર્જાય તેના માટે તમે મકાન ખાલી કરાવો છો. પણ મકાન વગર લોકો ક્યાં જશે? મકાન વગર લોકો રહેશે ક્યાં? એ તો જુઓ. એવી તો કંઈક વ્યવસ્થા કમસે કમ લોકો માટે કરો. આ જે દ્રશ્યો જે આપણે થોડીક વાર પહેલાં જોયા ને એ દ્રશ્યો ખૂબ જ કોઈ પણ માણસ જોઈ જાય ને એટલે એનું હૈયારુદન જે છે તે સામે આવી જાય. કારણ કે જે આ પરિસ્થિતિ છે ને તે પરિસ્થિતિ લોકોને કરાવે છે. વારંવાર મકાન જે તંત્ર નોટિસ પાઠવે, તંત્ર તેમની જગ્યાએ સાચું છે, પરંતુ હવે લોકોની સમસ્યા બીજી છે કે હવે સરકારે એમ કીધું કે તેમને રીડેવલપમેન્ટ પોલિસીમાં લેશે, નવા મકાન જે છે તે લોકોને બનાવી આપવામાં આવશે. પરંતુ સરકારનું કહેવું એવું છે કે જે નવા મકાન બનશે તે જે તે સમયે 2000ની સાલમાં જ્યારે તેનું નિર્માણ થયું હતું અને જે લોકોને નવા મકાન મળ્યા હતા તેના નામે જ તે મકાન ફરીથી મળશે. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. 20 થી 25 વર્ષનો સમય વીત્યો છે અને 2-3 માલિકો મકાનના બદલાઈ ગયા છે. લોકો એમ કહે છે કે જો હવે અમે અત્યારે જો મકાન જે તે મૂળ માલિકને આપવામાં આવે તો એ લોકો અમને સહી કરી દેવા માટે અમારી પાસે 50,000 રૂપિયા માંગે છે. એટલે આનો કોઈક વચલો રસ્તો કાઢો સરકાર. ક્યાં જશે આ લોકો? ક્યાં શું કરશે આ લોકો? કમસે કમ એટલીસ્ટ કંઈક રસ્તો કાઢો વચ્ચેનો, જેમાં લોકોને ભાડું આપવાની પણ વાત છે કે મકાનનું ભાડું તેમને આપવામાં આવશે. પણ ક્યારે? અત્યારે એ તો લોકો બેઘર થઈ ગયા છે. અત્યારે તેમની પરિસ્થિતિ શું છે? એક સામાન્ય રીતે કાગળ ઉપર આપણે કોઈ પણ વસ્તુ જોઈએ ને એટલે કાગળ ઉપર આપણે લીગલી જ લાગે ને કાગળ ઉપર આપણે એમ લાગે કે આપણે સાચા જ છીએ અને તમે સાચા જ છો. પણ એક માનવતાની રૂએ લોકો જશે ક્યાં? ઘર ખાલી થશે પછી ઘરનું ઘર મુકાશે પછી જશે ક્યાં? આત્મનિર્ભરતાની વાતો કરતી આ સરકારે અત્યારે લોકોને રોડ પર રસ્તા પર રખડાવી અને આત્મનિર્ભર કરી દીધા કે જાઓ તમે તમારી વ્યવસ્થા કરી લ્યો, અમને બીજી કાંઈ ખબર નથી. અમારી કાયદાની ચોપડીમાં લખ્યું છે કે અહીંયા હવે તમારાથી નહીં રહેવાય એટલે હવે તમે આ મકાન ખાલી કરી નાખો, અમે આને પાડી નાખીએ છીએ. એટલે કાલ સવારે દુર્ઘટના કોઈ ઘટે તો સરકાર ઉપર કાંઈ ના આવે. આ શબ્દ હું એટલે વાપરું છું કે જો સરકારને લોકોની ખરેખર ચિંતા હોય તો તેમના માટે રહેવાની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ. મહાનગરપાલિકા પાસે એવા ઘણા આવાસ છે કે જે હજી વેચાયા નથી અને ખાલી પડ્યા છે, તો અત્યારે ટેમ્પરરી તેમને તેમાં રહેવા માટે આપો. આ વ્યવસ્થા એક આ સૂચન છે કે કદાચ આવું કરી શકાય. પણ ખેર, મહાનગરપાલિકા તંત્ર સરકાર તેમની જે પદ્ધતિ છે તે પ્રમાણે કામ કરશે ને આશા રાખીએ કે વહેલી તકે જે ગરીબ લોકો જે બેઘર થયા છે તેમને ઘર મળે. નમસ્કાર.